આગળ સમાચારમાં વાત કરીએ તો આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જન્મદિવસ છે। સેવા કાર્યો કરી ભાજપ રાજ્યભરમાં ઉજવણી કરશે। મોટી સંખ્યામાં કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા તો પાટીલની અધ્યક્ષતામાં બીજેપી સંગઠન મજબૂત બન્યું છે। સમાચાર પ્રાપ્ત થયા છે આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પાટીલને શુભેચ્છાઓ પાઠવી। મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છા પાઠવા પહોંચ્યા છે તો બીજી તરફ આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે તો સેવા કાર્યો કરી ભાજપ રાજ્યભરમાં ઉજવણી કરશે। મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છા પાઠવા પહોંચ્યા। પાટીલની અધ્યક્ષતામાં બીજેપી સંગઠન મજબૂત બન્યું છે તો આજે સી.આર. પાટીલનો જન્મદિવસ છે અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી। આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ। મેં એક કાર્યક્રમ લિંબાયત વિધાનસભામાં કર્યો, ત્યાં લગભગ 3500 યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે। બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે, ચશ્મા શિબિર કરી છે। લગભગ કુલ મળીને 20,000 લોકોએ ત્યાં ભાગ લીધો હતો। આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ 1500 યુનિટનો ટાર્ગેટ છે। બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ 6,000થી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે। આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય। સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે। સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર 22,000 એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે। સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય, કુપોષિત બાળકોને કીટ આપવાની છે, એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ। આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ ખૂબ